નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 503 એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રી. ફિઝિકલ કેમિસ્ટ્રીમાં આપણો જે ત્રીજો યુનિટ ચાલુ છે એ પોલિમર કેમિસ્ટ્રી અને પોલિમર. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં એક્ઝામ્પલની ચર્ચા કરી હતી, જેમાં આપણે એક અલગ પ્રકારનો એક્ઝામ્પલ જોયો હતો, સંખ્યા સરેરાશ અણુભાર અને વજન સરેરાશ અણુભારનો ગુણોત્તર એટલે કે MW બાર ભાગ્યા MN બાર. હવે આજે આપણે બે એક્ઝામ્પલ આપણા યુનિટમાં એટલે કે આપણો જે ત્રીજો યુનિટ છે એમાં આજે આપણે બે એક્ઝામ્પલ ગણીશું. એટલે અહીંયા આપણી યુનિટની પૂર્ણાહુતિ આજે થશે. એટલે કે આપણો આજે ત્રીજા યુનિટનું આ છેલ્લું લેક્ચર છે. ત્રીજા યુનિટમાં આપણે બે એક્ઝામ્પલ જ બાકી છે, એ આજે આપણે આજના લેક્ચરમાં જોઈશું. પછી આપણા ત્રીજો યુનિટ પણ પૂરો થશે. એટલે કે ગણવા જઈએ તો આપણે 503માં ટોટલ બે યુનિટ પૂરા કર્યા. પ્રથમ યુનિટ જે હતો એ આપણે પૂરો કર્યો એ EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અને ત્રીજો યુનિટ એટલે કે પોલિમર, એમ 503માં બે યુનિટ આપણે પૂરા કરીશું આજે. તો આપણે જોઈ લઈએ પહેલાં બે એક્ઝામ્પલ. આ પણ થોડો અલગ પ્રકારનો હોય. આ બે જે એક્ઝામ્પલ આજે હું ગણાવીશ વિદ્યાર્થી મિત્રો એ થોડા અલગ પ્રકારના છે અને એ પણ એક્ઝામમાં પૂછાય એવા છે. તો જોઈશું આપણે. એક પોલિમર નમૂનો સરખા વજન ધરાવે છે. એટલે કે પોલિમરનો જે નમૂનો છે એના વજન કેવા હશે? સરખા હશે. હવે એમાં તમને એવું કીધું છે કે જેમના અણુભાર 20,000 અને 40,000 છે, તો સંખ્યા સરેરાશ અણુભાર અને વજન સરેરાશ અણુભાર શોધો. એટલે કે તમને બે પોલિમરના ઘટક આપી દીધા છે. એમાં તમને એવું કહી દીધું છે કે બંનેના વજન એટલે કે W બંનેનું સરખું છે. પછી તમને એવું શું કીધું છે કે અણુભાર એટલે કે M1 બરાબર 20,000 અને M2 બરાબર તમને કેટલા આપી દીધા છે? 40,000. તો આપણે શું શોધવાનું છે? સંખ્યા સરેરાશ અણુભાર એટલે કે ભાઈ MN બાર અને વજન સરેરાશ અણુભાર એટલે કે MW બાર. એમ ટોટલ આપણે બે શોધવાના રહેશે. તો ગણીએ આપણે વિદ્યાર્થી મિત્રો દાખલો. તો જુઓ, અહીંયા આપણને શું કીધું છે કે બંનેના વજન કેવા છે? સરખા છે. બરાબર. તો હવે એટલે કે આ જે પોલિમરનો જે નમૂનો છે એ શું કરશે? સરખા વજન ધરાવે છે. હવે જુઓ, અહીંયા આપણને M1 બરાબર કેટલા આપી દીધા છે? તો 20,000 અને M2 બરાબર 40,000. હવે અહીંયા શું કીધું છે? સરખું વજન એટલે કે W1 બરાબર W2 આપણે લખી શકીએ, કારણ કે બંનેના વજન કેવા છે? સરખા. તો W બરાબર મારે લખવું હોય તો હું શું લખી શકું? N1 M1 બરાબર N2 M2. એટલે કે પ્રથમ પોલિમર માટે મારે લખવું હોય તો હું શું લખી શકું? N1 M1 બરાબર N2 M2. હવે અહીંયા આપણે પ્રથમ પોલિમર ઘટક આપણને સંખ્યા નથી આપી આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો. ખાલી આપણને આ દાખલામાં આપ્યું હોય તો એકલો અણુભાર. એટલે કે આપણે M1 બરાબર શું લઈશું? અહીંયા 20,000 અને જ્યારે M2 બરાબર શું લઈશું? 40,000. એટલે કે N1 આપણને સંખ્યા નથી આપી N1 અને N2ની, તો એટલે કે N1 ગુણ્યા 20,000 બરાબર N2 ગુણ્યા 40,000. તો હવે આપણને સંખ્યા નથી આપી તો આપણે શું કરીશું? ગુણોત્તર લઈશું. N1 ભાગ્યા N2 બરાબર આપણને કેટલા મળે? 2 મળે. કારણ કે શું થશે? N1 ભાગ્યા N2 બરાબર 40,000 ભાગ્યા 20,000. એટલે આપણને અહીંયા કેટલા મળશે? 2. અને આપણે એ રીતે ના લખવું હોય અને આપણે બીજી રીતે લખવું હોય તો N1 બરાબર આપણે કેટલા લખી શકો? 2N2. બરાબર વિદ્યાર્થી મિત્રો. કે જો હું ફરીથી સમજાવું કે અહીંયા આપણને શું કીધું છે કે બંને પોલિમરના જે નમૂનો છે એ સરખા વજન ધરાવે છે. એટલે કે W1 બરાબર આપણે શું લખ્યું અહીંયા? W1 એટલે કે N1 M1 બરાબર N2 M2. હવે N1 આપણને ખબર નથી એટલે આપણે M1 20,000 અને N2ની આપણને ખબર નથી એટલે કે M2 બરાબર 40,000. એટલે કે આપણે ગુણોત્તર લેવો N1 ભાગ્યા N2 એટલે કે 40,000 ભાગ્યા 20,000. એટલે આપણને અહીંયા કેટલા મળશે? 2. એટલે કે N1 બરાબર આપણે લખવું તો શું લખી શકીએ? 2N2. હવે આપણને N1ની સંખ્યા મળી. કેટલી મળી? 2N2. હવે આપણે શું શોધીશું? આપણે જે શોધવાનું આપણને કીધું છે, આપણને શું શોધવાનું કીધું છે? તો કે ભાઈ MN બાર. અને બીજું શું શોધવાનું કીધું છે?
તો કે ભાઈ MW બાર. તો પ્રથમ આપણે શું શોધીશું? MN બાર એટલે કે સંખ્યા સરેરાશ અણુભાર. તો એનું સૂત્ર આપણે શું કરે? MN બાર બરાબર સમેશન ઓફ NI MI ભાગ્યા સમેશન ઓફ NI. હવે આપણે શું કરીશું કે આપણને બે ઘટક આપેલા છે, તો એના માટે આપણે લખવું તો શું લખી શકીએ? તો કે ભાઈ N1 M1 વત્તા N2 M2 ભાગ્યા N1 વત્તા N2. હવે આપણે આગળ જોયું કે N1 બરાબર આપણે કેટલા લીધા હતા ભાઈ? તો કે ભાઈ 2N2. તો N1 બરાબર અહીંયા આપણે કેટલા લખીશું? 2N2 ગુણ્યા 20,000 વત્તા N2 ગુણ્યા 40,000 ભાગ્યા N1 એટલે કે 2N2 વત્તા N2. હવે આપણે જો કોમન નીકાળવું હોય તો ઉપરના પદમાંથી શું કોમન નીકળશે? તો કે ભાઈ N2. તો હવે આપણે શું કરીશું? N2 ને અહીંયા કોમન નીકાળ્યા અને નીચે આપણને શું મળ્યું હતું? તો કે ભાઈ 2N2 વત્તા N2 એટલે કે 2N2 વત્તા 1N2 એટલે અહીંયા કેટલા આવશે? 3N2 એટલે કે 3N2 એટલે કે અહીંયા N2 અને આપણે 20,000 ગુણ્યા 2 એટલે કે 40,000 વત્તા 40,000. હવે શું થશે? અહીંયા આ N2 ઉડી જશે અને 40,000 વત્તા 40,000 એટલે કેટલા મળશે આપણને? 80,000 ભાગ્યા 3 એટલે કે આપણને જે સંખ્યા સરેરાશ અણુભાર MN બાર બરાબર આપણને કેટલો મળશે? 26,667. એટલે કે આપણો જે સંખ્યા સરેરાશ અણુભાર છે એ આપણને અહીંયા કેટલો મળ્યો? તો કે ભાઈ 26,667. તો આ આપણે આપણા દાખલાનું પ્રથમ તબક્કો શોધ્યો એટલે કે MN બાર. હવે આપણે બીજું આપણને અહીંયા શું શોધવાનું કીધું છે? તો કે ભાઈ વજન સરેરાશ અણુભાર. તો હવે આપણે શું કરીશું? વજન સરેરાશ અણુભારનું સૂત્ર પહેલાં તો જોઈએ. તો વજન સરેરાશ અણુભારનું આપણને સૂત્ર શું છે? તો કે ભાઈ MW બાર બરાબર સમેશન ઓફ NI MI નો સ્ક્વેર ભાગ્યા સમેશન ઓફ NI ઇન્ટુ MI. હવે અહીંયા પણ પોલિમર ઘટકના નમૂનાના બે ઘટકો છે, તો અહીંયા આપણે શું કરીશું? N1 M1 નો સ્ક્વેર વત્તા N2 M2 નો સ્ક્વેર ભાગ્યા N1 વત્તા M1 વત્તા N2 ઇન્ટુ M2. હવે આપણે અહીંયા તમને ખબર છે કે N1 બરાબર આપણે કેટલા લઈશું? 2N2 અને M1 નો સ્ક્વેર એટલે 20,000 નો સ્ક્વેર એટલે અહીંયા આપણે શું લખ્યું? 20,000 નો સ્ક્વેર વત્તા N2 અને M2 એટલે કે ભાઈ 40,000 નો સ્ક્વેર ભાગ્યા N1 એટલે કે 2N2 20,000 N2 અને 40,000. તો આમાંથી આપણને શું કોમન નીકળશે? N2 કોમન નીકાળો તો 2 ગુણ્યા 20,000 નો સ્ક્વેર વત્તા 40,000 નો સ્ક્વેર ભાગ્યા અહીંયાથી પણ N2 કોમન નીકળશે એટલે 20,000 ગુણ્યા 2 એટલે 40,000 વત્તા 40,000. તો હવે આપણે સાદું રૂપ આપીશું આ રીતનું. તો આપણે શું કર્યું? 20,000 ગુણ્યા 40,000 હતા એને આપણે રેઝ ટુમાં લખ્યા. તો આપણે લખવું તો કઈ રીતે લખી શકાય? તો કે ભાઈ 2 આ રીતનું લખાય. અહીંયા આપણને આગળ શું હતું? તો કે ભાઈ 20,000. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. 20,000 અને 40,000 હતા, તો એની જગ્યાએ આપણે શું કર્યું? 2 ઇન્ટુ 4 ઇન્ટુ 10⁸ અને અહીંયા પણ આપણને કેટલા હતા? તો કે ભાઈ 40,000 નો સ્ક્વેર એટલે 16 ઇન્ટુ 10⁸ ભાગ્યા 80,000. તો અહીંયા પણ શું કરશો? આપણે 4 દૂના 8 એટલે 8ને કોમન નીકાળે અહીંયા એટલે 8 ઇન્ટુ 10⁸ એટલે 1 + 2 ભાગ્યા 8 ઇન્ટુ 10⁴. તો અહીંયા ઉડી જશે, તો અહીંયા કેટલા આવશે? 10⁴. અને આ 8 પણ ઉડી જશે એટલે 2 વત્તા 1 એટલે કે 3 ઇન્ટુ 10⁴. એટલે કે આપણે MW બાર બરાબર કેટલા મળે આપણને? 30,000. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો પ્રથમ એક્ઝામ્પલ કે જેમાં આપણને શું આપી દીધું હતું? ખાલી એકલો અણુભાર અને આપણને શું કીધું હતું કે બંને પોલિમર ઘટક સરખા વજન ધરાવે છે. તો એના ઉપરથી આપણે N1 બરાબર શોધ્યું. તો આપણે N1 બરાબર કેટલા લીધા? 2N2 અને એના ઉપરથી આપણે આખું MN બાર અને MW બારની ગણતરી કરી. તો આ રીતનું તમને અલગ રીતનો એક્ઝામ્પલ આ રીતનો પૂછાય કે જેમાં તમને કણોની સંખ્યા ના આપેલી હોય એટલે કે Nની સંખ્યા ના આપેલી હોય અને ખાલી વજન અને અણુભાર આપેલો હોય તો તમે આ રીતે દાખલો ગણી શકો. સેમ એના જેવો ને જેવો આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈશું. તો જોઈએ આપણે. હવે જુઓ, હું રકમ વાંચું. એક પોલિમર નમૂનામાં બે ઘટકો પૈકી
આપણને 2 ઘટકો આપી દીધા છે, કહી દીધું છે. હવે એમાંથી એક ઘટકનો અણુભાર 10,000 છે અને બીજા ઘટકનો અણુભાર કેટલો છે તો કે ભાઈ 75,000. હવે અહીંયા આપણને શું આપી દીધું છે? વજન આપી દીધું છે અને એ પણ પર્સન્ટેજમાં. તો અહીંયા આપણને વજન કેટલા આપી દીધા છે? 40% અને 60%. તો આપણે શું શોધવાનું છે? mn બાર અને mw બાર. એટલે કે આપણને અહીંયા શું આપી દીધું છે? અણુભાર અને વજન. અને આપણે શું શોધવાનું છે? mn બાર અને mw બાર. તો જોઈશું આપણે દાખલો. જુઓ અહીંયા આપણને શું કીધું છે? m1 અણુભાર આપણને પ્રથમ ઘટકનો કેટલો આપી દીધો છે તો કે ભાઈ 10,000. m2 એટલે બીજા ઘટકનો અણુભાર આપણને કેટલો આપી દીધો છે અહીંયા? 75,000. હવે આપણે એમ વિચારી લઈએ કે n1 અને n2ની કિંમત આપણને આપી નથી. તો n1 અને m2 એ 2 પ્રકારના અણુઓની સંખ્યા હોય, કારણ કે આપણને શું કીધું છે કે પોલિમર 2 ઘટકોનો બનેલો છે. તો હવે અહીંયા મેં શું લખ્યું? હવે આપણને અહીંયા વજન આપી દીધું છે. તો જુઓ n × m બરાબર આપણે w લખી શકીએ, બરાબર છે. તો હવે અહીંયા આપણને શું કીધું છે કે n1 m1 એટલે એના બરાબર હું શું લખી શકું? અહીંયા w1 ભાગ્યા n2 m2 w1 ભાગ્યા w2. હું આ રીતે લખી શકું. આપણને અહીંયા nની કિંમતની અણુઓની સંખ્યા આપણને ખબર નથી. તો હવે આપણે શું કરીશું? અહીંયા જુઓ n1 m1 ભાગ્યા n2 m2 બરાબર અહીંયા પણ જુઓ w1 એટલે કેટલા ટકા હતા અહીંયા આપણા? 40%. અને w2 એટલે આપણું કેટલું હતું તો કે ભાઈ 60%. એટલે આ જે સૂત્ર આવ્યું ક્યાંથી આવ્યું તમને ખબર પડી વિદ્યાર્થી મિત્રો? કે જુઓ n1 m1 ભાગ્યા n2 m2 બરાબર w1 ભાગ્યા w2. w1 કેટલા હતા? 40 ભાગ્યા 60. હવે આનું હું સાદું રૂપ આપું તો કેટલા આવશે? 2/3. તો મારે અહીંયા લખવું હતું શું લખાય? n1 m1 ભાગ્યા n2 m2 બરાબર 2/3. હવે 2/3 એટલે કે 1.5. તો અહીંયા મારે લખવું તો શું લખાય? n2 m2 બરાબર 1.5 n1 m1. તો હવે અહીંયા આપણને શું ખબર છે કે આ જે સમીકરણ છે એમાં આપણે કિંમત મૂકવી હોય તો આપણે n1 અને m1 અને m2ની મૂકી શકીએ. તો m1 એટલે કે 10,000 અને m2 એટલે કે 75,000. એટલે કે n1 ગુણ્યા 10,000 ભાગ્યા n2 ગુણ્યા 75,000 બરાબર 2/3. હવે આપણે શું કરીશું? અહીંયા n1 × 10,000 ભાગ્યા n2ને હવે આપણે શું કર્યું? આ બાજુ લઈ ગયા. તો હવે જ્યારે આપણે આનું સાદું રૂપ આપીશું 10,000 ભાગ્યા 75,000 = 2/3 તો આપણને n1 બરાબર કેટલા મળશે? 5n2. એટલે કે n1 બરાબર 5 × n2. આ રીતનું તમારે વિદ્યાર્થી મિત્રો તમે સાદું રૂપ આપશો પછી જ તમે mn બાર અને mw બારની ગણતરી કરી શકો. તો હું ફરીથી તમને સમજાવું કે અહીંયા આપણને ખાલી અને ખાલી વજન અને અણુભાર આપેલા છે. તો સૌપ્રથમ આપણે અહીંયા શું કર્યું? w1 ભાગ્યા w2 અને એની બરાબર શું લીધું? n1 m1 ભાગ્યા n2 m2. 40 ભાગ્યા 6 એટલે 2.3 લીધા અને આપણે એને 2/3 એટલે કે 1.5 એને આપણે આ રીતે લખ્યા. અને આપણે અહીંયા વેલ્યુ મૂક્યા ઉપરના સૂત્રમાં તો કે ભાઈ અહીંયા 10,000 અને અહીંયા 75,000. અને પછી જ્યારે આપણે એનું સાદું રૂપ આપ્યું એટલે આપણને n1 બરાબર કેટલા મળ્યા? 5n2. હવે આપણે શું કરીશું? જે પહેલાં શોધતા હતા એ જ સંખ્યા સરેરાશ અણુભાર એટલે કે mn બાર અને બીજું આપણે શોધવાનું છે વજન સરેરાશ અણુભાર. પણ પ્રથમ આપણે શોધીશું સંખ્યા સરેરાશ અણુભાર. હવે અહીંયા આપણને ખબર છે કે પોલિમરનો અણુ 2 ઘટકોનો બનેલો છે એટલે આપણું સૂત્ર લખવું હોય તો શું લખાય? mn બાર બરાબર સમેશન ઓફ ni mi ભાગ્યા સમેશન ઓફ ni. એટલે કે n1 m1 વત્તા n2 m2 ભાગ્યા n1 વત્તા n2. હવે n1 બરાબર આપણે શોધ્યા કેટલા મળ્યા છે? 5n2. m1 એટલે કે આપણને કેટલા આપણે અણુભાર આપેલો હતો કે ભાઈ 10,000 એટલે કે 10⁴ વત્તા n2 અને m2 આપણને કેટલા આપેલા છે? 75,000 એટલે કે 75 ગુણ્યા 10⁻³ ભાગ્યા n1 એટલે કે 5n2 વત્તા n2. હવે એમાંથી આપણે શું કરીશું? 10⁻³ અને 10⁻4 છે એમાંથી આપણે 10⁻3ને કોમન નીકાળીશું. એટલે કે ભાઈ 5n2 × 10 વત્તા n2 અને 75 ભાગ્યા 5n2 વત્તા 1n2 એટલે કેટલા થાય? 6n2. હવે આપણે શું કરીશું? અહીંયા કિંમત મૂકી અને સાદું રૂપ આપીશું તો કે ભાઈ 10⁻³ શું થશે? અહીંયા કોમન નીકળશે એટલે કે 5 × 10 વત્તા 75 ભાગ્યા 6
5 ગુણ્યા 10 એટલે 50 વત્તા 75 ભાગ્યા 6 એટલે કે 10⁻³ ગુણ્યા 125 ભાગ્યા 6 એટલે કે mn બાર બરાબર આપણને કેટલા મળશે તો કે ભાઈ 20,833. આ જે મળ્યું એ આપણને મળ્યું mn બાર. હવે આપણે બીજું શું શોધવાનું છે અહીંયા mw બાર એટલે કે વજન સરેરાશ અણુભાર. તો એનું આપણે સૂત્ર શું શોધી શકીએ મેળવી શકીએ તો કે ભાઈ mw બાર બરાબર સમેશન ઓફ ni ઇન્ટુ mi નો સ્ક્વેર ભાગ્યા સમેશન ઓફ ni ઇન્ટુ mi. હવે આપણે અહીંયા જોયું કે અહીંયા પણ કેટલા ઘટકો આપેલા છે 2 ઘટકો આપેલા છે એટલે કે n1 m1 નો સ્ક્વેર વત્તા n2 m2 નો સ્ક્વેર ભાગ્યા n1 ગુણ્યા 125 ગુણ્યા 10⁻³ આપણે ડાયરેક્ટ જ લખી દીધું છે અહીંયા આગળ પરથી જોઈને જ કે n1 વત્તા m2 બરાબર છે. હવે આપણે શું કરીશું અહીંયા n1 એટલે કે 5n2 ગુણ્યા m1 નો સ્ક્વેર એટલે કે 10⁸ વત્તા n2 એટલે કે આપણને ખબર નથી અને m2 એટલે કે 75 ગુણ્યા 10⁻³ નો સ્ક્વેર. હવે આપણે શું કરીશું અહીંયા ડાયરેક્ટ જ લખી દીધું છે આપણે. તો હવે અહીંયા શું થશે કે ભાઈ આનું સાદુરૂપ આપીશું એટલે આપણને આ મળશે એટલે કે 5n2 × 10⁸ વત્તા n2 અને આનું સાદુરૂપ આપણને કેટલું મળશે તો કે ભાઈ 5,625 ગુણ્યા 10⁻6 અને આ રીતે આપણે n2 ને કોમન નીકાળીશું તો શું થશે અહીંયા 5 × 10⁸ વત્તા 5,625 ગુણ્યા 10⁻6. તો જ્યારે આપણે mw બાર શોધીશું તો આપણને mw બાર કેટલા મળશે 49,000. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા આપણો યુનિટ એટલે કે આપણો જે 503નો જે યુનિટ છે યુનિટ નંબર 3 એ આજે અહીંયા આપણે પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા યુનિટની ચર્ચા કરીશું અને આપણે ટોટલ 2 યુનિટ જોયા. એક જોયો આપણે EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને બીજો આપણે જે જોયો એ પોલિમર. એમ ટોટલ આપણે 2 યુનિટની ચર્ચા કરી અને 2 યુનિટમાં આપણે અલગ અલગ પદ્ધતિના દાખલા પણ જોયા કે mw બાર અને mn બાર આપણે કઈ રીતે શોધી શકીએ. બંનેનો ગુણોત્તર આપેલો હોય તો આપણે કઈ રીતે ગુણોત્તર શોધવાનો કહે તો આપણે કઈ રીતે શોધી શકીએ. પછી આપણને ખાલી વજન અને અણુભાર આપ્યો હોય તો એના ઉપરથી આપણે n1ની કિંમત કેવી રીતે શોધી અને એના ઉપરથી આપણે સંખ્યા સરેરાશ અણુભાર અને વજન સરેરાશ અણુભાર કઈ રીતે શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે યુનિટ 3 હતો એના આપણે બધા જ એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છીએ અને બધી થિયરી પણ જોઈ ચૂક્યા છીએ. હવે નેક્સ્ટ લેક્ચર